વડોદરા શહેરમાં રક્ષિત કાંડમાં પોલીસ તપાસ તેજ થઈ છે। આજે આરોપી રક્ષિતના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે। પોલીસ તપાસમાં આરોપી રક્ષિત સહકાર નથી આપી રહ્યો। ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી તપાસ્યા છે। આરોપીએ કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો તે અંગે પણ તપાસ થઈ રહી છે। આરોપીએ અનધર રાઉન્ડ અને નિકિતાની બૂમો પાડી હતી। અનધર રાઉન્ડ અને નિકિતા પર હજુ પણ રહસ્ય અકબંધ છે। પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરી શકે છે। સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, રક્ષિતના કેસરે અપડેટ શું છે? શહેરમાં થયેલા જે રક્ષિત કાંડ મામલે હાલ પોલીસ છે તે તપાસ તેજ કરી રહી છે। જો કે રક્ષિત પણ હાલ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। આજે રક્ષિત છે તેના રિમાન્ડ પૂર્ણ થવાના છે। પરંતુ મહત્વની વાત અહીં છે કે જે રીતે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે આરોપી રક્ષિત ચોરસિયા છે તે ક્યાંક ને ક્યાંક સહકાર નથી આપી રહ્યો। આરોપી પોલીસને ગોળ ફેરવવાની માહિતી છે તે પણ સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં શહેરના 25 જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવે છે। સાથે સાથે આરોપી છે તે કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો, કેટલી તેની સ્પીડ હતી તે દિશામાં પણ હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જોકે રક્ષિતે અકસ્માત બાદ અનધર રાઉન્ડ અને નિકિતા નામની શબ્દની બૂમો પાડી હતી। જોકે આ બંને શબ્દ ઉપર હજુ પણ પોલીસનું રહસ્ય અકબંધ છે। કારણ કે અનધર રાઉન્ડ અને નિકિતા પરથી હજુ પણ પડદો છે તે ઉચકાયો નથી। આજે પોલીસ આ જે રક્ષિત છે તેને કોર્ટમાં રજૂ કરશે અને અનેક એવા કારણો છે કે તેને લઈને હજુ પણ આ જે રક્ષિત ચોરસિયા છે તેના વધુ રિમાન્ડની માંગણી થઈ શકે છે। પરંતુ મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક આ જે રક્ષિત ચોરસિયા છે તે હજુ પણ પોલીસને સાચી માહિતી છે તે નથી આપી રહ્યો અને પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ગોળ ફેરવી રહ્યું હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી છે। જી, આપ જોડાયેલા રહેજો અલ્પેશ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।